તો ગાઈસ સવાર પડી જશે ને હવા મેં લાગેલા તમારો એટલે કેરીઓ આટલી બધી ઉઠીને તરત કોણ ખાઈ ગયું? નાસ્તો કર્યો હા નાસ્તો આટલી બધી પણ તો ગાઈસ સારી કેરીઓ શું મેઠી સૂપો શું બનાવું? જીડો જીડો ખાવ ભાવે છે તળાવનું શું કહેવાય? જીડો તળાવનો પેલા એનો મૂળાડો કમેણનો એનો જ ને ભાવ બટાકા જેવો લાગતો હોય સાતો તો ખાધેલો હું ખાધેલો ને એક વખત મેં ભાઈ તેટલી જ બનાવું છું મમ્મી કે હું તો અલગથી મારું શાક બનાવું છું મને તો કે નહીં ભાવતું મારે બનાવજો થોડી એ તો ખાઈશું જે પાવશે એ ખરખતો જે પાસો આ કાવો જ હોય જોયો ને આવો જ હોય હું ક્યાં આવો જોયો આજે કેવું ખાધી તો કઈ જોવાનું શાક કને ખાધેલું છે બધા ખાતું જ હશે અમુક કે નહીં ખાતું હોય મસ્ત નાનો નાનો કાપી એવા ડિઝાઇન છે બેડા જેવું જોજો મમ્મી પપ્પાને મમ્મી પપ્પા એમ મારે દવાખાને જવાનું સંભળો ચમ આ તો બતાવવાનું નહીં મારે આવવાનું છે મારે કોમ જ છે મારે પપ્પા બે આવીએ હવે તો જતો એ ત્રણ મારે કોમ છે પતાવી દઈએ એટલે તો તે બનાવ્યું કે નહીં જીડો બીડો શાક જે બનાવી તું કેવું બન્યું તું સારું બન્યું તને આવડે છે હા સંજાર તો સાફ કરજે પાછો હો હા તો જેવો બે ત્રણ પોણી અડધા માથી જતી જાય બે બાદ તો પેક હોય એટલે અમુક એ અમુક ખરી ગયો હોય ને એવો હોય મકાઈ જાય અને જો આ જો આવો બધો થયો ને આવો બધો એવું બધું ના જોવાનું મારે એવું તો એ જોવા તો ખાઈ રહ્યા એટલે બડી બડી શહેરોમાં છોટી છોટી બાતે ચલતી રહી અમુક છે કશું નહીં કશું નહીં બૈરો હોત તો પકવાત ખબર પડી અમુક બૈરો ના આવે તો શું થાય બૈરો કિંમત કે નહીં પડે બધાને ખબર જ છે પણ કોઈ કઈ નહીં હતું તો એ શાક બનાવવા જો સબસ્ક્રાઈબ બનાવે ગમનો કઈ તમારે ગમમાં જાય છે ગિફ્ટ લાવે છોટું બેબી માટે ચાલે એ તો કશું આવું બધું ના લાવવાનું હોય તો સંજય શાક બનાવ્યું તું યાર બનાવશ શું બનાવશ તો શાકો હમણાં પેલા લાવી દે કાલ તો આજ મમ્મી તો ખાવાનું અત્યારે બનાવશે બપોર પડી ગયું છે હા મારે દવાખાને જવાનું 3 વાગે ને ખાઈને બની જઈએ શાંતિ સંજયમાં જવાનું છે પપ્પા બેનો શું કરવા આવ્યું ને એના હા હા નો પેન્ટ સૂટ પહેરીને આવીશું હા તા મમ્મા શું કરું છું હા કઈ શિલ્પાને તો આવી જો ઠીકોન બે વહેલા શિલ્પા તાબુ નાઈ આમાં મુન્ને રે આંગી દોસે તાણા રીએ છે તો ચલ કેડીયો ના તાણા કેના કેડા બુસક નહીં ચોકન બેહાડીને લાવી કેમ કે હું તો ખાલે ના કીધું ના પોલીસે ના મારી મેં તો નહીં મેં કીધું તોડીએ તો આવી તો આવત ના હા એટલે ખાલે કહેવાનું જ હતું આથી ફોન કરી દે કે હું કહું હા તન કીધું ના તો આ બોય આવી છે બધું એક વર્ષ સુધી નાખો એટલે વર્ષ સુધી ના આવું તાણા નહીં જીડોનું શાક જો આવું જીડવા બટાકા જેવું લાગે ખાવાનું તો જીડવો તું ગવાનું ખાજે ગવાનું હું છો ખાઉં છું નહીં ખાઈ જાય પણ એકલા માટે બનાવું જવાનું જો સંજય મારા અહીંયા બાદ હટલાણો હળા તેણે ને વા કાલ વાત કરતી બેંકમાં જઈ હા તેવું કર્યું કરી નાખ્યું કાગળ આલ્યો આને ખરો કે બસ આમ વધારે પડતો પેલું કરતો નહીં કરસ કરતો તો નહીં કરસ હજી હજી તો ગાઈસ પપ્પાને જઈશું હટલાણો સંજન બે તો ગાઈસ ખાવાનું થઈ ગયું રોટલી બની જઈશું જેડવાનું શાક બની ગયું સંજય ચડ્યા વગર ખાતું કુલે આ રોટલી એ કાચી છે કને બનાવી રોટલી કાચી છે કને બનાવી તીજા બેલ લઈ છે ગોટે ના હા ગોટે તો ખોડાની વાળા ભાઈ તો પણ એ કરશે હે બંધ કર દો ખાલી જોઈ લેજો મમ્મી જોજો બંધ કર દો જો દેવાનું નહીં હારતો જેડવા જેડવા
બહુ અંગાર જેવું બનાવ્યું બરાબર સંજય બોલાવું પપ્પા કઈ જીરાનું શાક હું એકલો ખાવા બેહ્યો શિલ્પા રોટલા બનાવ મમ્મી વાહન તો બસ હું સબ બોલ તાર ખાવું છે રોટી ખાવી છે એ રોટી ખાવી છે તો ગાઈસ ટીકો શિલ્પા મમ્મી ત્યાં બેહ્યો પપ્પા સંજય જાસુ હટલાણા હા તમારે ખાવ ના ના મને તો ભૂખ જ નહીં લાગતી અરે કોટા રંજુ તો જ ખાર નહીં નહીં ખાતો હા ખાવાનું જ દેવું છે ના મેં રાતે જો ખીચડી હતી તે થોડી ખાધી કાલ તો કોઈ નતું તે કોઈ એમ મજા નથી આવી. બનાવી ગયું પછી હા વાલાપુરા જન્મ જઈને પેલા એમાં બાબરીમાં જઈને આવ્યો આજે હું થોડું ફેમિલી ભેગું થાય છે. બે દાળ છે પેલા બોલાવી લે કાનો બે દાળ. એ તો ફોન આવશે લઈ આવો જઈને એમાં હું નહીં શિલ્પા કોણ છે ના આવે કોણ તો ના આવે બે પડી કે એના શિલ્પા હંગાત આવી જાત કોણ જ ના કરે મને મન કીધું હોત તો મને બે થાળી એટલે તમે પેલો આ ફોનમાં કને લઈ આલી છે આ પણ આ ગિફ્ટ આવી છે મારા ચલો નોમે લઈ લે તમે તમારું ગિફ્ટ આવી છે કેમ કને આલી છે આ મા ભાઈ યાર તમારું જેટલા ભાઈ આઠ ભાઈઓ એક ભાઈનું નામ લે ત્યાં ભાઈ આવી ત્રણ ભાઈ બે આવી ગયા હોય તમારે ત્રણ ભાઈ લજે મને થોડો જીડો ખાવા દેતા હાલ ખાધું પણ હું માપનું ખાધું મૂકી લેવા કોણ જાય તો જ્યોત ના લેવા ગવાર તો મને નહીં ભાવતું શું છે પટ્ટી ખોવાણી તો તને નહીં ખબર જડી જાય પણ જડી જાય ના કહો ના મળે કોણી જે કશું દાગીનો જ ના પહેરી જેવું હોય તો બુટ્ટી ના પહેરી મંગળસૂત્ર બુચી ના બચ પહેરી. જેલી હા. એનામાંથી ખોવાઈ જશે બીજું બધું ચેટલું મોની તું હા શિલ્પા હવા સેલ લાડવા કરવાના હવા શેર હા શિલ્પા તો કે ચલો જીરોનું શાક ખાવા ચલો ચલો હું તો ગઈ 3 વાગ્યા છું અને શિલ્પા તો આવી તાની સાફ સફાઈ ને એવું બધું કરો છો આ બાજુ મમ્મી તો જઈ તાણું ઊંઘી જાય ને તો ગઈ મારે જવું છે આજે છે ને છેલ્લી વાર બતાવવા જવાનું છે દોત માટે પછી એના પછી છે ને કવર ચડાવવાનું દાંઠમાં તો ચલો તારે નીકળીએ 3 વાગ્યા છે અને હું નીકળી ગયો છું સંજય ને પપ્પા ત્યાં જ છું તો ગઈ પપ્પાને હું જઈશું અહીં જ્યાં ઊભી રાખીને જ્યાં બસ 3:42 થઈ આવતા આવતા તો ગાઈસ ચલો ફટાફટ બતાવી દઈએ તને ડોટમાં તો ગાઈસ મેં તો બતાવી દીધું દવાખાનું આમ આજ તો દુખવાનું જ ના જરાય એટલે ધીરે ધીરે આમ મટી ગયું બધું દુખાવું ખાવાનું પપ્પાને તો શું નહીં પપ્પાને બધા ઘેર જ્યાં તો હું એમ જાઉં ઘેર તો ગાઈસ આવી જો ઘેર હા ઘર તો બે સાફ ટણ કર્યો સાફ તો હા ઘર તો એવો સાફ કર્યો છે બરાબરનો મસ્ત કરે ને? આજ તો તારી તારીફ કરો ને કાલે બધી બહુ બધી કહું તમારી કોમેન્ટ આવે કાલે તારીફ થશે કાલે અંચલ comment આવી હતી. ચેવી? હા મૂકીને લાવજો મમ્મીને એટલે. હા 4-5 દાડા તો એવી કોમેન્ટ આવતી હતી ને તમારી 3 જણા ચજો મમ્મીને તાન ચજો અને યશવી તો જઈ યશવી ઊંઘી, ગુડિયા બાર. અને શિલ્પા તો આવી તાનું કોમ કર આમ 1 મિનિટ બેહી નહીં ગઈ ચાનો. બેહીશો હવે જવાની પડો. આમ હું આમ 5 વાગ્યા આમ ચોજી વોક અડધો કલાકે આરામ કરવાનું થોડું. હવે સાફ સફાઈનું બધું થઈ ગયું ઘરનું આવી ગયું દાદા લખાયું હજુ નહીં ના ખાઈ હજુ ફરીથી એકવાર ચેક કરાવ એટલે અમે આ ચોખ્ખું વડન તો જેવું થતું હતું આમ તો આ મોટા હોપારી ભાગી જતું એવું થઈ ગયું તારે કરી દે હા? રોજ શું થાય
તો ગાઈસ બહાર તો બરાબર તડકો પડે છે. સંજયને શું નહીં કોણ કોણ છે બાઇક લઈને જા બાઇક લઈને સંજોન તાપા બેન હવે હિંમતનગર થી આયા છે મળવા. જય માતાજી. નહીં તો બાજરી આવી જઈ ચોમાસાની ચોમાસું બાજરી આવી જઈ આપણો હા એ સાથે જ લાવવી પડશે આમ ની ગાડીમાં મારે દોઢી કરીને મૂકી દઈશ અમારે શું મૂકવાની. તો ગાઈસ તો સાફ સફાઈ આ તો નવી વહુ આવી છે સાફ સફાઈ કરે છે. હા નવી વહુ આવી છે તે સાફ સફાઈ કરે હા પેલો દાડો હતો એટલે પહેલા દિવસમાં બધું સાફ કરી દીધી લગન પેલા આવેલી ઓમ આવ ઓમ કરી મારે મારજે સંજય મલવાઈ છે ને એવું ગભરું કોમ કર હા જોગી એના પાસે એ તો બધા શું કે હારી જબરી શું કરે છે આઈ તને બે નહીં ત્યારે મેં રણજીત ને કીધું તું રણજીત જોજે તારી ઉપર લગન પછી તું જોજે અને લગન પછી તારી હંડી આવી છે કાલે વિડિયો જોતી આઈને જોજે ના દેરો પણ અમે તો કીધું જ તું નહીં સંજય મોહવાડી ખાલી શું કરશે અમે એ કોમ કરતી હતી ને તાણે સંજય બી અને વાત કરી હતી મેં કે તારી કોમ કરે છે અને પછી જોજે અને બે પર અને એ પાસે કોમ બાબતે હા એ લઈ હું એ તો મોહું ના હોય છે ને એ તો અમે જોઈ હતી એટલે અમે પાછું કીધું તો વિડીયો તો નહોતું બનાવ્યું પણ એવું એ પણ અમે બે હતા ખાટલામાં બેસી કે હારી પેલી પણ નવી બહુ છે ફટાફટ કોમ કરે છે આમ ઊંચી થઈને કુદી કોમ કરતી હતી ઓકે ખાલી મારી જ પડી હતી ગાડી આવી તો ગાઈઝ અમદાવાદથી બોપલ બાજ ક્યાંય હોજ પડવા આવ્યું પણ ગરમી જતી નહીં અલ્યા પાછી ઉગી છે આ તો હા જોરમાં વધી છે આ વખત તો આપણે એકલો ઉગી છે તો ગાઈઝ સબસ્ક્રાઈબર આવ્યા હતા બોપલથી ત્યાં હું જઈશ સારું હા ચલો તો ગાઈઝ આપણે તો અંબાજી જવાતું નહીં હા એટલે અંબાજીની પ્રસાદી ઘેર બેઠા ખાવા મળે છે એટલે તો સારું કહેવાય માતાજી સારું કર્યું છે ઘેર બેઠા ખાવા મળે છે હા નહીં ડાબડી જમની જય અંબે માં જય એમ ભીમ બોલો છે જય અંબે માં લાય હેડ ડબ્બી લઈ લે શિલ્પા નહીં એલા હવારનું કોમ કર્યું કે પાડીને પહેરાવી પાડીને પહેરાવી તારે હાડી હા ખબર નહીં હોય ને હા એના અંતે ભૂઈ ભૂઈ પડી હશે એવું હોય ચો હા રિમોટ તે રિમોટ ચો સંજ્યા રિમોટ વાળો ના હોય રિમોટ વાળો બતાવજે પંખો રિમોટ વાળો છે ને લાવ્યો લે તું બતાવજે મને નહીં ના નહીં ખબર લાવજે રિમોટ લાવજે હા ચોકલું લાવ્યો છું હું ઇન્દમ રિમોટ તો સદ નહીં હારે આવે હા લાવજે જોઈએ અલે લે અલે શિલ્પા ચાલુ બંધ એ ચાલુ રિમોટ બંધ એસી તો નહીં પણ પંખાનું રિમોટ હા એસી તો નહીં પણ પંખાનું રિમોટ પંખાનું રિમોટ શું એસીની રિમોટ હોય ને અમારી હા એ તો ખબર પડી જાય મમ્મી જો આપણે એમ જવાનું મમ્મી તું એસી ચાલુ કરું છું ઓમ કરીને હો એવું કે ઓમ ઊંચું કરીને કરવાનું ઓમ કરીને એટલે કોકને એવું લાગે એસી ચાલુ કરું છું એટલે મમ્મી એમ કે એસી તો નહીં પણ રિમોટ તો છે કઈ એવું લાગે તાપ લાગે પણ રિમોટ જ જળાનાનું ઊભું તો પડે રિમોટ લેવા
એના કરતા ચાલુ કરી દેવું ગાય જો કહેતા પહેલી વાર મોટો વાળો જોઈને કે છે હો અમે પહેલી વાર બધું જ પહેલી વાર જ જોઈએ છે જિંદગીમાં. નહીં તાણું હજી તો ઉપર આવો પંપ આપણે લાવવાનો. કેમ હસતો? ગાય કે પહેલી વાર આવો પંખો જોયો ખૂબ એમ હવે આપણે પહેલી વાર જ જોયું કે આપણે તો. હા એ તો એમ હોવું ને ભાઈ અમુક શરમ આવતી હોય આવું બધું બતાવવામાં હા આપણને શરમ વગર ના છીએ હા ઉપરવાળા છે પંખા આવું છું આવું કાજલી ગોન છો એ વાંધો પોહાય કાજલી ગોન તો આપણને ના પોહાય નંબર 1 હેડ હશે એટલે હા એટલે એમને પોહાય અમદાવાદ ગાંધીનગર બધી જગ્યાએ બધી જગ્યાએ હમ. પકાઈ ગયું એમ અને કોઈક 7 તારીખે હું સહી વાની 7 તારીખે જવાનું જ છે 6 તારીખે મારા ભાઈબંધના લગ્નમાં એ સાથે એટલે એના ભાઈબંધના ભાઈનો લગ્ન છું પણ મને ક્યાં આપજે તું પટેલ છે તે એ જવાન હા તો 7 તારીખે બધા આવશે પહોંચું છે કે રમેણ તો આપણે છે ને 6 તારીખે જવાનું 7 તારીખે લગ્ન સવારે ખાઈ સીધું કાજલી ગોન ઘેર લગ્ન 11 વાગે જમણવાર છે અને પેલું પહોંચું હા એટલે એવું જ કતાણું હા હા એટલે આપણે ઘેર જ રહેવાનું કે બીજા ચોરો એટલે પંખો હોત કરી દે 8 તારીખ કાજલી કીધું છે તે પાછું ગંગોત્રી આવી જ નહીં ગંગોત્રી એ તો ના મોકલું તો જવું જ પડે તમારે તો કઈ 7 તારીખે એ તો મને શું ખબર મને તો નહીં કીધું આ તો તું કહેતો હતો. મેં સ્ટોરી જોઈ હતી મને તો ખબર કોમેન્ટ કરી હતી તમારે તો રમેશ છે નહીં મને નહીં ખબર તો ગાઈસ આજ તો હોજ પડી ગયું છે અને સંજો કે કરે છે મારા હો કે સબસ્ક્રાઇબર થયો 1 લાખ સબસ્ક્રાઇબર થયો મને કોઈ કોંગ્રેચ્યુલેશન પણ 15 અકાઉન્ટ દર મહિને એકાદા હો થઈશું 200 થઈશું 300 થઈશું યાદ કરાવવું પડશે ભાઈઓને હા. આવું થોડું ચાલતું હશે તો ગાઈસ સંજયના 1 લાખ સબસ્ક્રાઇબર થયો ઇન્સ્ટાગ્રામમાં ઝાટકલા લેતા આવજે અડધી કેક લેતા આવ, તો ઘેર બનાવી પાછું તરબૂચ ની કેક બનાવીએ 1 લાખ સબસ્ક્રાઇબર ની પાર્ટી થેન્ક યુ પપ્પા તો ગયા પપ્પાના આશીર્વાદ લેવાના છે શિલ્પા 1 લાખ સબસ્ક્રાઇબર થયા અને કેક બે કઈ કાપતો નહીં કોઈ તે લઈ આપો બધે તો કાપી દેશું નહીં સંજયભાઈ? કોળું ના કપાય એ તો પાપ લાગે. કોળું તો પાપ લાગે ના કપાય એનાથી કેક ના ખાવી ચાલે કેક ના ખાવી સારું નહીં મી કોળું કપાય તો ગાઈસ સંજાને 1 લાખ સબસ્ક્રાઇબર પૂરા થયા એની પાર્ટી આજ હોજુ કોક બનાવી ખાવાનું હા બાજરીનો રોટલો ના બનાવો. બાજરીની કેક બનાવી આપતો હો બસ કાપી બનાવો. તો ગાઈસ અલે આપણે હા હું એ તો કહું છું આજ જ કમેન્ટ આવી હતી હાલ જ મેં વાંચી 1 લાખ સબસ્ક્રાઇબર નો ભંડારો બાકી છે હાલ જ મેં વાંચી અમારા પૂરી ફેમિલી આવે પછી બોલતે શનિ રવિવારે રાખશું કાલે ફોન કરી કહીએ પેલી ફેમિલી આવી જાય કે મારે રાખવાનું છે ભંડારો રાખવાનો એમ કરીને બોલાઈ દે નહીં મમ્મી બધો ઓમ નહીં આવું પણ એમ ક્યાંક ભંડારો છે એમ કરે ને તો ફટાફટ આવશે બધો ભાઈ કરજો કા ભંડારો બોલાય ને. ના કરવાનો છે ભંડારો હા કરવાનું પણ આ તો જેવું લગન આવ્યો પેલા છોટો બે લગન આવ્યો અને અમુક નવરા થયા છીએ હવે છોકરાની સ્કૂલો ને એ બધું આવશે એટલે અમુક નવરા એટલે આ વખત તો પેલા એમ હોય ના જ્યાં વોટર પાર્કમાં હું તો દોડવા આવ્યો તો જો હા વચ્ચે પડે હાલ પગમાં આવી તો ભાઈ સૂર્યાસ્ત થવાયો 10 થી મેં દોડવાનું ચાલુ કરી છે લગભગ વધારે નહીં 400 મીટર થાય ધીરે ધીરે થોડું વધારે હું તો દોડીને આવ્યો આંખો પર રહી જશે રોરો કરતી ત્યો હા કઈ મન નતો મિલવા લેવું બહાર રાખવાનું એમાં શું લેવા થઈ જાય શું બનાવું શિલ્પા થેપલા.
થેપલાનું દૂધ દહીં ખાવો દહીં દૂધ ખાવો દૂધ આપણે દૂધ જ ખાવું દૂધ ગરમ કરજે મારા માટે આજે શિલ્પાઈ છે કાલે કોક બીજું આવશે પમદાળ કોક બીજું આવશે હા, કાલ પાર્વતી આવશે તો ગાઈસ બધો ખાવા બેસી ગયો અમુક અને જે પાવર બેંક લાવ્યો છું શિખર ચો મૂકશે એક ટેકલો લાવ્યો છે એ ચો મૂકું તું એ ચો મૂકી તમે લઈ દો હા તમે લઈ દો ચો હા ઠેલામાં ચો હતી કશું સદ નહીં ઠેલામાં ઘર ગરમ છે ને તે કોણ ગરમ થઈ જાય જલ્દી નહીં થતું ચાલતું બહાર ચો તારી લાવું તો ગાઈસ ખાવા બે હશે આ તો મરચું છે આ તો ઘરની બહાર બે આવે છે મસ્ત પવન ચાલુ છે અને ખાવા બે પાર્ટી મેરી તરફ તો શિલ્પા ક્યાં કરતી સંજયભાઈ બહાર લઈ જાઓ બહાર લઈ જાઓ ત્યાં તો ઘરની બહાર લાયા કેક લાવવાની ના પાડતી તું તો પાર્ટી નથી માગતી નહીં પાર્ટી લેવી નહીં કે આલવી નહીં શિલ્પા થેપલો થઈ ગયો શિલ્પાનો આવે એટલે તું આલજે પાવ પાલટી હા હોટલમાં લઈ જજે એને બહાર ખાવા લાવી યાર પૂનમનો કયો ભરતો બનાવશે મારા બર્થડે કોઈ હાલશે તો હું પાર્વતીને કયો કોક બનાવો ગેરહાજર હતી તે પછી આવી જાય મારો ઓર્ડર નહીં ફાટે ઓર્ડર ફાટે પછી આવશે ફોલોવર લાગશે તેઓ આવશે મારે તો 40,000 બાકી હજી એટલે એટલો બધો ટાઈમ થઈ જાય છે આપતા આવતા એમ તો એટલે પગપાળા આપવાનું કે તો વાર લાગે શિલ્પા જેવું બાઇકમાં લેવા જઈશ હમણાં ઇન્વોલ્વ લેવા જશે ગાડી લઈ લાજે શિલ્પા ગ્લાસ ક વાટકો પેલી એ લેવા બે પપ્પાઓ લઈને કીધે પતી ગયા અને તમારે ખાવાનું તો ચાલુ નહીં કરી મેં ચો ખાધું છે મેં અમે ચો ખાધું છે ખાવાનું તો મેં ચાલુ નહીં કરી આ ચો કશું દેખાય છે ચટણી આ પતાઈ ના તું મેં જો બતાવી છે મમ્મીએ લીધી હતી સંજય લીધી દહીંમાં નાખી મેં તો ખાવાનું ચાલુ નહીં કર્યું હજુ. પાલટી આલે સંજય પતાઈ દીધું આ તો મેં ઓછું ખાધું છે આ તો નહીં હતું ને ખાધું આ તમારે શાક ખાવું હતું એ ના ખાધું મૂકી શરીર વધારે કીધું ઓછું ખાવાનું કરવું અને મેં તો ખાધું યા નહીં શિલ્પા રવા દીધો આ રવા દીધું હા હું ઓ તો નહીં માર લે મને દૂધ એકલું હાલતા થેપલો ખાતા ચો હું હા ખીચડી હશે પપ્પા હું ખાસી તાપા ના રોટલી હશે ખીચડી ભાઈને દૂધ મળે ને એક ભાઈને દહીં દહીંમાં તો જો એક ભાઈને તો દહીં મળે તો પપ્પાને તો રોટલી પપ્પાને રોટલી મળે તને તો દહીંની અંદર મોખણ હોય ઘી હોય દહીં હોય અને દૂધ હોય એટલું બધું કે ગાડી ખાઈ જાય ચલો ગાઈસ તો ખાઈ લઈએ તાણું આમ પછી હું ગીત જવું છે ખાઈ સીધું 9:30 વાગી એટલે ખબર જ નહીં પડતી તાણ તો ચે થાકી નહીં અરે શિલ્પા તો જબરું કોમ કરો આ એક સેકન્ડ ઊભી નહીં રહી નહીં કે કોમ કરીને આ તો થાકી જઈ થાકી જઈએ તાણ દેવો પેલી તો આવતી જ નહીં બે જણીઓ પણ કરવા દો ભાઈ વેકેશન શાક છે એ કે કહું નહીં આવતી એ તો મને એકલી કોમ કરાવી કે છે કે કહું કે ગાડી તૂટી પડી અને એ બે તૂટી પડી તો થયું ફરીથી ચાલુ થયું ખૂબ વાવાઝોડું હા અલે આ ચાલુ થયા આવું સોટા તો ગાઈસ કોમ બોમ તો બધું પતી ગયું ને ઊંઘવાનું કરું પેલું તાણ કને ખાવાનું મૂક્યું છે પપ્પાએ એ તો આપણે ખાતું ના ખાઈ મેળવું સાદું હા